નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપની આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ આજે તમારા માટે એક જોરદાર સારા સમાચાર લાવ્યા છે કે વિદ્યાર્થીઓને ઘણી બધી રાહ જોઈ રહી હતી કે ઓલરેડી 2025માં વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ ભરેલા હતા એમકોમ સેમ 1 એક્સટર્નલ્સ ડિપાર્ટમેન્ટ માટે। પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમારા માટે હવે સારા સમાચાર છે કે હાલમાં હવે તમારી એક્ઝામ છે કન્ડક્ટ થવાની છે। અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો છે તમે અંત સુધી જોજો, કારણ કે આમાં તમને ઘણા બધા બેનિફિટ મળશે। પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી, કયું પેપર હશે, ક્યારે હોલ ટિકિટ મળશે, બધું તમને એનાલિસિસ કરીને આ વિડીયોમાં જોવા મળવાનું છે। તો અને હા, સાથે જો તમને આ વિડીયો પસંદ પડે છે તો બીજા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને તમામ અપડેટ મળતી રહે। અને જો તમે આ ચેનલ પર નવા આવેલા છો અને તમને નથી ખબર તો આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નંબર 1 ચેનલ છે। આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમામ અપડેટ તમને મળતી રહેશે। તો ચલો આજનો સેશન આપણે શરૂઆત કરીએ। હવે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, હું તમને તમારું ટાઈમ ટેબલ બતાવી દેવાનો છું કે તમારું જે ટાઈમ ટેબલ છે એ બેઝ ઉપર તમારે કઈ રીતે પેપર રહેશે। તો પરીક્ષાનું જે સમયપત્રક છે તમારે મે મહિનામાં 2026 અને સમય તમારો રહેશે સવારે 10:30થી લઈને બપોરે 1, એટલે તમને સંપૂર્ણ 2.5 કલાક મળવાની છે। ડન। હવે વિદ્યાર્થી મિત્રો, તમારી અહીંયા તારીખ લખેલી છે, દિવસ લખેલો છે, વિષયનું તમને સબ્જેક્ટ વાઇઝ લિસ્ટ પણ બનાવી આપેલું છે। તો વિદ્યાર્થી મિત્રો, આ તમે સ્ક્રીનશોટ લઈ લેજો, અથવા તો તમે આપણી જે ટેલિગ્રામ ચેનલની લિંક છે એમાં જોડાઈ જજો, એટલે તમને આવી તમામ અપડેટ મળતી રહેશે। તો તમારે 19/5/2026ના રોજ મંગળવારે જે પેપર હશે બિઝનેસ રિસર્ચ। હવે વિદ્યાર્થી મિત્રો, આ સબ્જેક્ટમાં શું હશે, કેવી રીતે હશે, કયા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, એ પણ હું તમને હમણાં શોર્ટમાં કહેવાનો છું। ત્યાર પછી 20/5/2026 છે બુધવારે, તે મેનેજરલ ઇકોનોમિક્સ છે, આ પણ થિયરિકલ સબ્જેક્ટ છે। ત્યાર પછી 21/5/2026 છે, એમાં વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આ એક પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે। 3 યુનિટ તમારે પ્રેક્ટિકલના આવશે અને 1 યુનિટ છે એ થિયરીનો આવશે। અને હા, પેપર પેટર્ન કેમ હશે એ પણ હું હમણાં તમને સમજાવી દઉં છું, કયા ટાઈપનું પેપર આવશે। નેક્સ્ટ 22/5/2026 એમાં પણ તમારે જે શુક્રવાર હશે ત્યારે તમારે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એન્ડ પોલિસીનું પેપર હશે। અને ત્યાર પછી તમારે 23/5/2026 જે તમારું લાસ્ટ પેપર હશે વિદ્યાર્થી મિત્રો, મેનેજમેન્ટ ઓફ સેલ્ફ કરિયર। તો ટોટલ તમારે જે 5 સબ્જેક્ટ આવવાના છે એમાંથી એક તમારો પ્રેક્ટિકલ સબ્જેક્ટ રહેશે। ખાસ તમે આ રીતે પ્રેક્ટિસ કરવાની છે। હવે સ્ટુડન્ટ્સ, આપણે આગળ વાત કરી કે જો તમને હોલ ટિકિટ નથી ખબર તો 14 તારીખ એટલે કે 14 મે આજે જ તમારી હોલ ટિકિટ છે ડાઉનલોડ થઈ ગઈ છે। જો તમને નથી ખબર તો તમારે કઈ રીતે ડાઉનલોડ કરવાની છે તો તમને અહીંયા કહી દઉં છું કે આ તમારી વેબસાઇટ છે, તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે external.saurashtrauniversity.edu અને પર તમારે લોગિન કરવાનું છે। હવે તમારે રજિસ્ટર નંબર છે એ તમારે નાખવાના છે અને તમારે ડેટ ઓફ બર્થ દાખલ કરવાની છે। DOBનો મિનિંગ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો। અને હા, હોલ ટિકિટની કલર પ્રિન્ટ છે સાથે તમારે રાખવી હિતાવહ છે। જો તમે પ્રિન્ટ કરીને જશો તો તમને હોલ ટિકિટમાં બેસવા દેશે। નેક્સ્ટ આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરી કે પરીક્ષા માટે અગત્યની સૂચના છે। તો હવે તમારી જો પરીક્ષા શરૂ થશે તો એના માટે તમારે 30 મિનિટ પહેલાં વહેલું પહોંચી જવાનું રહેશે અને ઓરિજિનલ તમારું કોઈ ડોક્યુમેન્ટ હશે એ પણ તમારે સાથે રાખવું પડશે। બેટર છે તો આધાર કાર્ડ તમે વધારે રાખશો, બાકી ડ્રાઇવિંગ લાયસન્સ પણ અવેલેબલ છે। અને સ્માર્ટ વોચ કે મોબાઈલ ફોન છે એ તમારે પરીક્ષા ખંડમાં લઈ જવાની સખત મનાઈ છે। તો અને હા, સાદું જે કેલ્ક્યુલેટર હશે એ તમને યુઝ કરવા દેશે જ્યારે પ્રેક્ટિકલ પેપર હશે ત્યારે। નેક્સ્ટ આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરી કે હવે પાસિંગ રિક્વાયરમેન્ટ। હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખાસ કરીને એવું જ હોય છે કે સર આમાં અમારે પાસ કેમ થવું। તો વિદ્યાર્થી મિત્રો, મેક્સિમમ તમારે છે એટલે કે મિનિમમ તમારે કેટલા માર્ક લેવાના છે એ કહી દઉં છું। તો મિનિમમ તમારે 14 એગ્રીગેટ રિક્વાયર ઇન ઇચ કોર્સ પાસ સક્સેસફુલ, કે તમારે છે 40% માર્ક છે એ તમારે લેવાના છે, તમે ઇઝીલી પાસ થઈ જશો। હવે તમારે કરવાનું શું છે વિદ્યાર્થી મિત્રો કે તમારું જે 70 માર્કનું પેપર હશે એમાંથી તમારે ઓનલી ફોર 28 માર્ક્સ છે એ તમારે કન્ડક્ટ કરવાના છે। તમે જેવા કન્ડક્ટ કરશો એ બેઝ ઉપર તમે પાસિંગ એરિયો થઈ જશે। અને ખાસ વિદ્યાર્થી મિત્રો કે તમારે આમાં સ્કોર છે એ સારો કરવાનો છે, એટલે જેથી કરીને તમારું રિઝલ્ટ છે એ બેટર થશે અને ફ્યુચરમાં પણ તમને યુઝફુલ થશે એટલા માટે। ચલો, અને આ ઓલરેડી તમને ઇન્ફોર્મેશન આપેલી છે હાઉ ટુ ડાઉનલોડ હોલ ટિકિટ, કે જે લોકો અંગ્રેજી મીડિયમમાં છે એ લોકો આ રીતે પોતાનું સ્ક્રીનશોટ લઈ લેજો, એટલે જેથી કરીને તમે તમારું જે આઈડી પ્રૂફ પણ સાથે રાખજો, મેં કીધું તો એમ। અને તમારે ડાઉનલોડ છે પ્રિન્ટિંગ કલરમાં કાઢશો તો બેટર રહેશે। અને હા, અહીંયા તમારે એન્ટર ધ રજિસ્ટ્રેશન નંબર, તમારો જે નંબર છે એ જ દાખલ કરજો, ડેટ ઓફ બર્થ તમારે
કેરીફુલ એટલે કે કેરફુલમાં ડાઉનલોડ કરવાની છે. એટલે કે તમારે જે બર્થડે સાચી હોય એ જ પ્રમાણે નાખવી. ક્યાંક બર્થડે છે મિસ્ટેક હશે તો પ્રોબ્લેમ થશે. નેક્સ્ટ નામ છે વિદ્યાર્થી મિત્રો હવે એક્ઝામ ઇન્સ્ટ્રક્શન છે, તો આ પણ મેં તમને કહી દીધું છે કે તમારે હોલ ટિકિટ છે એ તમારે આઈડી પ્રૂફ છે, સાથે 2 વસ્તુ રાખવી પડશે અને 30 મિનિટ્સ બિફોર ધ સ્ટાર્ટ એક્ઝામ, તમારી એક્ઝામ શરૂ થશે એ પહેલાં તમારે ત્યાં પહોંચી જવાનું રહેશે. અને જો તમારી પાસે કોઈ ડિજિટલ ગેજેટ અને મોબાઈલ ફોન હશે તો સ્ટ્રિક્ટલી પ્રોહિબિશન છે કે તમારા માટે લીગલ એક્શન લઈ શકે છે, તમને પરીક્ષા ખંડમાં બેસવા પણ નહીં આપે એટલા માટે. હવે વિદ્યાર્થી મિત્રો તમારા માટે વાત કરવાની છે તમારા બેનિફિટ માટે. હવે જો તમે એક્ઝામ દેવા જાઓ છો અને તમને આઈડિયા નથી કે મારે શું કરવું શું ન કરવું, તો એક્ઝામ પેટર્ન પણ મેં તમને હમણાં કહી દેવાનું હતું. તો તમારું જો પેપર હશે 70 માર્કનું હશે, તમને આઈડિયા તો આવી ગયા હશે. હવે 20 માર્કનો તમારો એક ક્વેશ્ચન આવશે, બીજો પણ 20 માર્કનો હશે, ત્યાર પછી 15નો અને ત્યાર પછી 15નો. આ રીતે તમારે ટોટલ 4 ક્વેશ્ચન હશે અને 4 ક્વેશ્ચનમાં પણ તમારે ઓપ્શનમાં હશે 20, 20, 50 અને 50. આ રીતે તમારું એક જનરલ મીન્સ કે પેપરમાં રહેવાનું છે. અને આ પેપર તમને 2026નું જે હમણાં ગયું છે રેગ્યુલર સ્ટુડન્ટ્સ માટે, એની પણ તમામ નોટ્સ છે એ તમારે જોતી હશે તો તમને ક્યાં મળશે? તો SGC એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લેજો, ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે. અને વિદ્યાર્થી મિત્રો કે જો તમે MCOM સેમ 1માં છો અને એક્સટર્નલ ડિપાર્ટમેન્ટમાં છો અને ખાસ પરિણામમાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા માગો છો તો SGC એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો. ત્યાં તમને બેસ્ટ સોલ્યુશન મળશે અને તમામ IMP પ્રશ્નોનું નિચોડ હશે, સોલ્યુશન પણ હશે અને સાથે તમામ વિષયનો જે કોર્સ છે એ ખૂબ જ સરળ ભાષામાં છે અને એક્સપર્ટ ગાઈડ સાથે મળી રહેશે અને પ્લે સ્ટોરમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને હા, જો તમે SGC સાથે તૈયારી કરશો અને તો તમારું રિઝલ્ટ છે બેટર અને બેસ્ટમાં બેસ્ટ રહેવાનું છે. અને આ કોર્સ માત્ર ને માત્ર તમારા માટે આપણે બનાવેલો છે. અને જ્યાં તમારો જે પ્રેક્ટિકલ સબ્જેક્ટ મેં કીધું હતું અકાઉન્ટિંગ, એમાં તમને પ્રેક્ટિકલ લેક્ચર પણ મળી જશે અને હા IMP PDF મટીરિયલ તમને મળી જશે અને જેટલા પણ IMP ક્વેશ્ચન હશે એનું સોલ્યુશન મળી જશે. પરીક્ષામાં કેમ તૈયારી કરવી, કેવી રીતે કરવી તેનું સંપૂર્ણ આપણે જે છે એ બધું આપણે એપ્લિકેશનમાં ઓલરેડી પ્રોવાઈડ કરેલું છે. હવે ડિયર સ્ટુડન્ટ્સ તમારા માટે આપણે જે અકાઉન્ટિંગનું જે સોલ્યુશન પણ મૂકેલા છે, વિડીયો લેક્ચર પણ આપણે અવેલેબલ છે એપ્લિકેશનમાં અને એક્ઝામ ઓરિએન્ટેડ રેડી મટીરિયલ છે. શોર્ટ ટ્રીક અને ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ નોટ્સ તમને અહીંયા રિવિઝન કરવા માટે સપોર્ટ કરશે અને બેટર પ્રિપેરેશન માટે સારા માર્ક્સ પણ 100% મળશે. તો વિદ્યાર્થી મિત્રો આ તમે રાહ ન જુઓ, તમે ફટાફટ તમે ડાઉનલોડ કરી લો. અને હા, દરેક ટોપિકને સિમ્પલ લેંગ્વેજમાં સમજાવવામાં આવેલા છે જેથી વિદ્યાર્થીઓનો કોન્ફિડન્સ વધવાનો છે એટલા માટે. તો આજે જ ડાઉનલોડ કરો SGC એપ્લિકેશન અને મેળવો બેસ્ટ ઓફર અને પ્રીમિયમ સ્ટડી સપોર્ટનો લાભ. લિમિટેડ ટાઈમ સ્પેશિયલ અવેલેબલ ઓફર છે. તો વિદ્યાર્થી મિત્રો રાહ ન જોતા ફટાફટ તમે તમારો જે IMP લેક્ચર છે અને સાથે IMP નોટ્સ છે એ અત્યારે જ કવર કરી લેજો, જેથી કરીને તમને એક્ઝામમાં કોઈ જાતનું ટેન્શન નહીં રહે. એ હું તમને ગેરંટી આપું છું. ફર્સ્ટ પેપર આપશો તે જ મુજબમાં. બેસ્ટ ઓફ લક વિદ્યાર્થી મિત્રો MCOM સેમ 1 એક્ઝામ સ્ટુડન્ટ્સ માટે. અને સબસ્ક્રાઇબ કરી દેજો જે વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા આવેલા છે એટલા માટે. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.